તો જે પ્રકારે સવારથી જ મતદાનની માહિતી અમે આપને પહોંચાડી રહ્યા છીએ, કઈ બેઠક પર કેટલું મતદાન થઈ રહ્યું છે, તો તમામ વિગતો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। વાત હવે અમરેલીની કે જ્યાં લોકસભા બેઠક પર કેવું મતદાન નોંધાયું છે તેને લઈને સંવાદદાતા પાસે પહોંચીશું। સૂર્યકાંત, કયા પ્રકારની સ્થિતિ છે અમરેલીની અંદર, કયા પ્રકારે અત્યાર સુધી મતદાન થયું છે, લોકોમાં કેટલો ઉત્સાહ? जी सूर्यकांत, हाँ जी, અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર સવારના 7 વાગ્યાથી અત્યાર સુધીનું જે મતદાન છે 37% થયું છે। મતદારોનો ઉત્સાહ, કાર્યકર્તાઓનો ઉત્સાહ ક્યાંક ને ક્યાંક ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીની અસર જોવા મળી છે, જેથી મતદાન કરવા લોકો અત્યારે જે પ્રકારે જોવા મળવા જોઈએ તે પ્રકારે જોવા નથી મળ્યા। પરંતુ ગરમીના પ્રકોપની વચ્ચે પણ સંદેશ ન્યૂઝ સવારથી જ આપ તમામને અપીલ કરી રહ્યું છે કે વધુમાં વધુ મતદાન કરવા બહાર નીકળો। 4 વાગ્યાનો સમય થઈ ગયો છે, હવે ગણતરીના કલાકો બાકી છે। 6 વાગે મતદાન પૂર્ણ થઈ જશે અને આ 2 કલાકના સમયગાળામાં તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। ગરમીનો પારો પણ જેમ જેમ વધી રહ્યો હતો તેમ તેમ મતદાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। સરેરાશ મતદાનની ટકાવારી પણ સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો કે વિવિધ વિસ્તારોમાં જે તાપમાનનો પારો અને સાથે જ મતદાનની ટકાવારી આ બંનેનો ઉલ્લેખ સંદેશ ન્યૂઝમાં જોવા મળ્યો છે। ગરમીને લઈને લોકો બપોરે મતદાન કરવાનું પણ ટાળી રહ્યા છે। આ સાથે વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ મતદાનની વાત કરીએ તો બનાસકાંઠા, વલસાડ આ બંને વિસ્તારોમાં સૌથી વધુ 55%થી પણ વધુ મતદાન નોંધાયું છે। બીજી તરફ ભરૂચની અંદર પણ મતદાન વધુ જોવા મળી રહ્યું છે। આ સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીંયા કાંટાની ટક્કર પણ જોવા મળી છે।